અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કારમાંથી રૂપિયા 10 લાખની ચોરીના ગુનામાં પોલીસને વધુ એક સફળતા મળી છે। તેમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક કારમાંથી રૂપિયા 10 લાખ ભરેલી બેગ ચોરીના ગુનામાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે। માહિતી મુજબ ધવલ ભટ્ટ નામના એકાઉન્ટન્ટ 7મી ડિસેમ્બરના રોજ સિલ્વર પ્લાઝા સ્થિત આરકે આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને પોતાની ઓફિસ તરફ જઈ રહ્યા હતા। આ દરમિયાન બાઇક ઉપર આવેલા 3 ઈસમોએ અકસ્માત થયો હોવાના બહાને બનાવી અને તેમની સાથે માથાકૂટ કરી હતી। આ તકનો લાભ લઈ આરોપીઓએ કારમાં મૂકેલી રૂપિયા 10 લાખ ભરેલી બેગ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી અગાઉ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હવે આ જ ગુનામાં સંડોવાયેલા બનાસકાંઠાના ખેડા ભાખરનો રહેવાસી ચંદનકુમાર પહાડજી ઘાડિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।